મુખેથી બોલું માં ને મને સગપણ સાંભળે, પછી બધી મીઠી મજા મને કડવી લાગે કાગડા. એક માની વ્યથા આટલા સરસ દીકરાઓ નહીં જાણે તો કોણ જાણે. અહીં શબ્દોની ક્યાં જરૂર છે સાહેબ, અહીં ભાવ જોઈએ. કોઈક એક મરવા પડેલો માણસ કોઈ સ્ત્રીને વિશે કંઈ પણ બોલે અને ત્યાં બેઠેલી સ્ત્રીઓ આમ ચૂપચાપ સાંભળતી હતી, એ આ સમાજની હજી કરુણા છે સાહેબ. ઘટના જો ત્યારે જ બની હોત, ઘટના જો ત્યારે જ બની હોત તો કંઈક ચિત્ર જુદું હોત. અહીં હું જોઈ શકું છું ઘણી બધી માઓની આંખોમાં આંસુ આવી ગયા છે. કેમ ના આવે? જેણે છાતીને સાથે બાળક એટલે માનું સર્વશ્રેષ્ઠ રમકડું, સર્વશ્રેષ્ઠ જીવ. જીવમાંથી એ જીવ કાઢે છે, પોતાના જીવમાંથી જીવ કાઢે. એ છે સ્ત્રી. સાક્ષાત ઈશ્વર 9 મહિના સુધી જેના ઉદરમાં રમે છે, સાક્ષાત ઈશ્વર. એટલું મોટું સૌભાગ્ય ઈશ્વરે સ્ત્રીને આપ્યું છે. એ સ્ત્રીના વિશે કોઈક આમ જ ખરાબ બોલી જાય. અને ગઈકાલે હું પણ મારા મોટા ભાઈની વાત કરું, ગઈકાલે મારો મોટો ભાઈ પ્રવીણ છેડા, ઘાટકોપરવાળા, એમણે ખુલાસો કર્યો છે કે અમે ખાલી મસ્તી કરી હતી. આ વોટ્સઅપ તમે સાંભળ્યો? અમે ખાલી મસ્તી કરી હતી. આ મસ્તી હતી સાહેબ? આટલી સસ્તી હોય મસ્તી? આ બંને ભાઈઓ, આ યુદ્ધ હવે તમારું નથી, હવે આપણા બધાનું છે, આખા સમાજનું છે. અને અહીં બેઠેલી તમામ સ્ત્રીઓને હું કહું છું કે તમે તો ઉમટેલી જ છો આ ઉગતા સૂર્યને ઉગતાવા માટે, પરંતુ જેઓ પેલી પાર છે ને એમને પણ આ સંદેશો પહોંચાડજો કે હવે યુદ્ધ ખાલી એનું નથી, હવે તો આ પાપની સામે અને દુરાચારની સામેનો યુદ્ધ છે. જો આ વિજય ભૂલથી એમના પક્ષે જાય છે તો એ ખોટો દાખલો બેસે અને કે છે ને કે આ લોકને તો લોકડીસો ને કપટનો કાંધિયો, આ લોકને તો લોકડીસો ને કપટનો કાંધિયો. દોસ્તો, સફરના સાથીઓ, આ સમાજની હવે ખાજો દયા. હવે તમે ક્યાં કહેજો. બસ, થેન્ક યુ.